સરદારપુર ગામમાં મહાકાલી પ્રાગટ્યની આસ્થા અને શ્રાદ્ધનો પાવન પર્વ છે. સરદારપુર ગામમાં આજથી લગભગ 150 વર્ષ પહેલાં એક ભયાનક પરિસ્થિતિ ઊભી થઈ હતી. ગામમાં પશુઓમાં ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો હતો. તે સમયે ન તો ડૉક્ટર હતા અને ન જ પશુઓ માટે દવાખાના હતા. આ સંજોગોમાં ગામના લોકો પાસે માત્ર એક જ આશરો હતો, દેવ દેવી અને ભુવા ઉપરની શ્રદ્ધા. આ મુશ્કેલ સમયમાં ગામના લોકોએ માતાજીની ભક્તિ અને શ્રદ્ધા સાથે પ્રાર્થના કરી અને અદ્ભુત રીતે આ રોગચાળો કાબૂમાં આવી ગયો. ત્યારથી ગામના દરેક ભાઈ બહેનોમાં માતાજી પ્રત્યે અખૂટ વિશ્વાસ અને આસ્થા વધુ મજબૂત થઈ ગઈ. પછીથી ગામમાં તમામ જાતિના ભાઈ બહેનોએ સૌ પાસે પશુધન હતું. એકતા અને ભાઈચારા સાથે માતાજીનો બાધા રાખવાનું નક્કી કર્યું. આ પરંપરા દશેરાના દિવસે વિશેષ રૂપે ઉજવાય છે. દર વર્ષે દશેરાના દિવસે ગામના બધા જ ભાઈઓ ભેગા મળીને માતાજીના બાધા સાથે ગરબા રમે છે અને હજારો ભક્તો માતાજીની આરાધનામાં જોડાઈને આ પ્રસંગે ભવ્ય બનાવે છે. આ રીતે સરદારપુર ગામમાં મહાકાલી પ્રાગટ્યનો પર્વ માત્ર પરંપરા નથી, પરંતુ શ્રદ્ધા, ભક્તિ અને એકતાનું જીવન પ્રતીક છે. મહત્વ છે. ખાસ કરીને સરદારપુરની વાત કરું તો લગભગ વર્ષો સુધી આ નવરાત્રિનો મહોત્સવની પરંપરા ચાલી આવી છે. એમાંય ખાસ કરીને વર્ષો પહેલા, આજથી લગભગ 150 થી 200 વર્ષ પહેલા સરદારપુર ગામમાં એક ભયંકર રોગચાળો ફાટી નીકળેલો અને એમાં ગામના તમામ પશુઓને આ રોગચાળાએ ભરડામાં લીધેલો અને જેના કારણે ગામ ખાલી કરવાનો વારો આવેલો. એવા સમયે જ્યારે ગામના કેટલાક જે સંતોના માધ્યમ દ્વારા એવું જાણવા મળ્યું કે જો મહાશક્તિની પૂજા કરવામાં આવે તો ચોક્કસ, કારણ કે એ વખતે તો ડૉક્ટરો નહોતા, પશુ દવાખાના નહોતા અને આવા સમયે હવે આપણે છેવટે દૈવી શક્તિ અને કુદરતના શરણે જવું પડે અને એવા સંજોગોમાં ખાલી ગામમાં કે આપણે જો માતાજીનું પૂજન કરવામાં આવે તો ચોક્કસ આમાંથી આપણને બુદ્ધિ મળશે. એવા હેતુ સાથે ગામના લોકો ભેગા થઈ અને 5 ઈંટો મૂકીને માતાજીનું સ્થાપન કર્યું. ગામના પાદરમાં 5 ઈંટો મૂકીને માતાજીનું સ્થાપન કર્યું અને માતાજીનું શ્રદ્ધાપૂર્વક એમની પ્રાર્થના કરવામાં આવી, જેથી કરીને ફરીથી પાછું સરદારપુરની વેળા વળી અને દિવસે દિવસે ગામ પ્રગતિના પંથે આગળ વધતું રહ્યું. ત્યાર પછી આપણી વર્ષો જૂની પરંપરા છે કે ગામમાં જે જાતર કરવાની પરંપરા છે અને એમાં જેને આપણે તરગારા કહીએ છીએ એવા તરગારા દર વર્ષે ગામમાં રમવા આવે છે, નિયત સમયે રમવા આવે છે અને એ લોકોના માધ્યમ દ્વારા એમને એવું કીધું કે હવે જો તમે એક નાનું મંદિર બનાવવામાં આવે અને નાનું મંદિર માતાજીનું બનાવી અને કાયમી એની પૂજા કરવામાં આવે તો ગામ પર માતાજીની ચોક્કસ મહેર રહેશે. અને એને ધ્યાનમાં રાખી અને ગામના પાદરે મહાકાળીનું એક નાનું દેવર બનાવી અને એક નાનું સંકુલ ઊભું કરવામાં આવ્યું અને ત્યારથી આ માતાજીની શ્રદ્ધા અને પૂરી આરાધના સાથે એની ભક્તિ કરવામાં આવે છે અને ગામના લોકો વર્ષોથી માતાજીને, કારણ કે ગામના પાદરમાં બેઠેલા હોવાથી એને ટોડાવાળી માતાના નામથી પ્રસિદ્ધ છે અને વર્ષોથી એની પૂજા શ્રદ્ધાપૂર્વક કરે છે. ગામના 18 આલમના લોકો કોઈ જાતિ ધર્મ ભેદ વગર તમામ લોકો આ માતાજીમાં શ્રદ્ધા રાખે છે અને માતાજીનું હવન સમય હવન પૂજન અને એની આરાધના કરે છે અને એના કારણે ધીમે ધીમે અમારું ગામ છે એ સમગ્ર જિલ્લામાં ધીમે ધીમે પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે અને આજે નોંધપાત્ર રીતે લોકોનો જીવન વિકાસ થઈ રહ્યો છે અને એ માતાજીની કૃપાથી જ આ વસ્તુ બની શકે. ત્યાર પછી તે વખતે જ્યારે આ તરગારાઓ 150 થી 200 વર્ષથી અમારા ગામમાં નવરાત્રિનો તહેવાર આસો સુદ એકમથી તે છેક દશેરાના દિવસ સુધી 10 દિવસ સુધી ધામધૂમપૂર્વક ઉજવાય છે અને એમાં દરેક જાતિના લોકો જોડાય છે. અને આ ગરબો છે શરૂઆતમાં કપૂર મહેલામાં કપૂર પરિવાર તરફથી નીકળતો હતો, ત્યાર પછી વાલીવાડા મહેલામાં વાલીવાડા પરિવાર તરફથી નીકળતો થયો અને આજે એ ગામી મહેલામાં કનુભાઈ જે માતાજીના ઉપાસક છે એમના ઘેરથી નીકળે છે. એ વખતે ઈશ્વરભાઈ ભુવાજી એમને આ ગરબાની શરૂઆત કરેલી અને છેલ્લા 25 થી 30 વર્ષથી એમના ઘરે ત્યાં ગરબો નીકળે છે અને ધામધૂમપૂર્વક એકમથી દશમ સુધી આ ગરબાને ગામના તમામ લોકો ભેગા થઈ અને ભક્તિભાવથી ગરબા રમે છે અને ત્યાર પછી અંતે દશેરાના દિવસે આ ગરબાનું ફરીથી આ માતાજીના મંદિરમાં એનું સ્થાપન કરવામાં આવે છે
અને છેલ્લા દિવસે જે દશેરાના દિવસે ગામનો જે માહોલ હોય છે, લગભગ આખા વર્ષ દરમિયાન ગામના કોઈ પણ વ્યક્તિને વ્યક્તિગત કે એના કૌટુંબિક કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો એ માતાજીની માનતા માને છે અને માનતા સ્વરૂપે આ ગરબો માને છે. અને આ ગરબો છે દશેરાના દિવસે આ ગામના મુખ્ય ગરબા સાથે એને એમાં ઇન્વોલ્વ કરવામાં આવે છે. અને મુખ્ય ગરબા સાથે ગામની તમામ બહેનો ઘર દીઠ એક એક ગરબો કાઢીને લગભગ 200 થી 300 ગરબાઓ આ ગરબાની સાથે એમાં માતાજીની માનતાના ગરબા કાઢવામાં આવે છે. માતાજીના ચોકથી માંડી અને ત્યાંથી ગામમાં આખા ગામની પ્રદક્ષિણા કરવામાં આવે છે. અને એ પ્રદક્ષિણા દરમિયાન મુખ્ય ગરબાની સાથે તમામ ગરબા માથે લઈને બહેનો ગરબે ઘૂમે છે. અને એ માહોલ જે છે એ જે છેલ્લા દિવસનો દશેરાનો માહોલ છે ખરેખર જોવા જેવો છે. આજુબાજુના અને સૌ દર્શક મિત્રોને પણ હું વિનંતી કરું છું કે આ દશેરાના દિવસનો અમારો માહોલ જોવા માટે તમે પધારો. અને માહોલ છે કદાચ આજુબાજુના કોઈ ગામમાં ના થતો હોય એ પ્રકારનો માહોલ ગામના દરેક જાતિના લોકો એમાં ઇન્વોલ્વ થઈ અને પોતાના ભક્તિ ભાવનું સમર્પણ માતાજીના ચરણોમાં કરે છે. અને દરેક આખા તમામ પ્રકારના રૂટમાં ફરી તમામ પ્રકારની રસ્તાઓ ઉપર જઈ અને જે ચોક આવે ત્યાં ગરબાઓ ગવાતા હોય છે. અને ગાતા લગભગ 1.5 કલાકે આ ગરબો છે માતાજીના મંદિરના સ્થાપને ત્યાં પહોંચે છે અને ત્યાં એનું સ્થાપન કરવામાં આવે છે. અને આ માતાજીની એટલી મહેર છે કે હમણાં 1 વર્ષ પહેલા આ માતાજીની મહેર ગામ ઉપર થઈ અને આ મંદિર ત્યારથી જીર્ણોદ્ધાર કરવાનો ગામ લોકોએ સંકલ્પ લીધો. અને આ સંકલ્પ એટલો બધો સફળ થયો, અપેક્ષા બહારનું કલેક્શન થયું અને કલેક્શનના માધ્યમ દ્વારા જાજરમાન ભવ્યાતિ ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે. અને એમાં તસવીરની જગ્યાએ માતાજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. અને રોજે રોજ સવારે એની આરતી થાય છે અને ગામના તમામ ભાવિક ભક્તો એમાં જોડાય છે. ખરેખર આ માતાજીની કૃપા અમારા ગામ માટે ખૂબ અનહદ છે. અને પરચાઓ પણ એના ભૂતકાળમાં એવા થયા છે અને જેની મહેરથી કારણે આજે સરદારપુર ગામ છે એ ખૂબ સુખ અને સમૃદ્ધિને પામ્યું છે. આજે આ બીજાપુર સમાચારના માધ્યમ દ્વારા હર્ષદભાઈને હું આભાર માનું છું કે અમારી આ વાત પ્રેક્ષકો સુધી અને લોકો સુધી પહોંચાડે અને માતાજીના દર્શન કરવા માટે આવી અને માતાજીની ધન્યતા અને પોતાના જીવનની ધન્યતા અનુભવે એવા આશય સાથે બોલો શ્રી મહાકાળી માત કી જય. સરદારપુરથી અમારા રિપોર્ટર હર્ષદ લખવારાનો રિપોર્ટ, GG1 ન્યૂઝ, વિજાપુર.